હાલો ગાઈસ, હવે જોગણીમાં એ દીવાબત્તી કરે છે. હવે 8:30 થયા હે તો એને ઉઠવાની દારત નહીં થતી. બોલો, હું તો પડ્યો હે કેવું મોટું કરે બોલો. ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો સવારના વધી ગયા 8:30 અને પપ્પા કરે હવાર પરના દીવાબત્તી. પપ્પા જય માતાજી. આજ રવિવાર એટલે પ્રસાદી કરે હે. મમ્મી જય માતાજી. મમ્મી દાળ ભાત બનાવે. વરસાદ જ નકર તો 4 મિનિટ પપ્પા ઉઠે. વરસાદ ચાલુ ચાલુ છે વરસાદ. ભાભી જો કપડા તો આપણો ખાટલો પડ્યો છે. ભાભી જય માતાજી. રવિવારની રજા છે એટલે અને હજુ આપણે બ્રશ કરશું અને પપ્પા કરે દીવાબત્તી. આ રવિવાર એવું લાગતું નથી. વરસાદ આવ્યા કરે ને ઘડીક બંધ થઈ જાય, ઘડીક આવે એટલે આજ લગતો ભાગ્યા પર છે ને કાલની વાત ચાલુ થઈ જશે. શનિવાર ચાલુ થાય એટલે પડે લગન આવે. હાલો ગાઈસ, હવે જોગણીમાં એ દીવાબત્તી કરે છે. હાલો ગાઈસ, આ લાલિયો રહ્યો ને, રવિવારની રજા હોય ને તો આમના મત કરે. જો ઊભું થતું જ નહીં. જો આને ઉઠવાની દારસ. હવે 8:30 થયા હે તો એને ઉઠવાની દારત નહીં થતી. બોલો, હું તો પડ્યો હે. તો ગાઈસ બાકી જાય 9 અને હજુ આપણે રસ બન્યા છીએ અને મારા પપ્પા બધે દીવાબત્તી કરીને હવે ઘરે ચા પાણી. તો પપ્પા શું શું છે નાસ્તામાં? ચા ભાખરી અને આઈકન પડ્યો બીજો મોનઠાન. તો કઈ ચાલો બધા ચા પાણી કરવા. અને આઈકન હા હું કરે વાત થઈ ગયા મસ્ત કી ગઈ. મસ્ત ગીલે. હા, અને દાળ વઘારવાની છે અને આ રોટલી. જો દાળનો બધો મસાલો કરી નાખ્યો હવે. વઘાર કરવાનો બાકી છે. और ये क्या करती है? કોથમીર સમારે છે, દાળમાં નાખવાનું એટલે. તો તમે દાબત થઈ ગયા હે તમે કરી નાખે એટલે પોતા કરવાનું મન એટલે જ મોડું થાય એટલે નહીં રેવડાતું. પાણી આવે તમારું વેલા પોતું કરી નાખવાનું એટલે ખાઈ લેવા થાય. કાંઈ લાલચ જો હે ને આવા જેટલી મહેનત પછી તો ગાઈસ આ ખીચકોલી બહુ ભૂખી થઈ છે. જો રોટલી ખાય લઈ
છે ખાઈ જો તો બી હાથમાં લઈ એ હેડી મંદિર ઉપર લઈને જો મંદિર ઉપર જઈને ખાય આ રહી ને જોગણીમાં ઓલા ઉપર ખાય ને હા જો આ ખાય જો આને બહુ જ ભૂખ લાગે બચારી ને કેવું મોટું કરે પણ તો ગાઈસ વાગી ગયા બપોરના 12 અને આપણે બધું કામ બધું પતાવી અને હવે આપણે બધા બેસીએ જમવા અમે બધા બેસીએ જમવા અને મમ્મી શું બનાવીશ દાળ ભાત તો ગાઈસ ગરમ ગરમ દાળ તો કઈ ચાલો તો બધા જમવા હવે આપણે હવે બેસીશું જમવા તો હવે આપણે મળીએ ડાયરેક્ટ સાંજે તો ગાઈસ વાગી જાય હાંજના 6 અને આપણે હુઈ ઉઠી જાય અને હવે અમે કરવી નાસ્તો મારી મમ્મી તો શાક સપારે હે મારી મમ્મીને બનાવી હાથ મેગી એટલે મારી મમ્મીને નહીં ભાવતી એ મારી મમ્મી નાસ્તો કરી લેશે તો કઈ ચાલો બધા નાસ્તો કરવા મેગી ખાવા અને ડુંગળી બટાકાનું તો ગાઈસ વાગી જાય રાતના 8 અને રસોઈ બધું બનાવી અને મારા પપ્પા એમની વાત જોવી મારા પપ્પા હવે તૈયાર છે ને મમ્મી પછી આવે એટલે બેવાનું જબ્બા હવે ઘડીક બેસું ત્યાં સુધી હવે આવી જશે પછી બેસું જમવા તો ગાઈસ વાગી છે 8:30 અને મારા પપ્પા એમની દુકાને આવતા રહ્યા છે અને હવે આપણે બેસી જમવા તો મમ્મી ક્યાં બનાયા હે જમવામાં વટાણાનું શાક બાજરીના રોટલા કાલ રાતનું જીરોડા બટાકાનું શાક બપોરના દાળ ભાત રોટલી ડુંગળી લીંબુવાળી ડુંગળી વરસાદીનો મોહનથાળ અને ઠંડી છાશ તો કે ચાલો બધા જમવા તો હવે આપણે બેસી જવી તો આ બ્લોગ હવે અહીંયા એન્ડ કરવી અમારો બ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય બાય